નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આપ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો જોવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે તમને અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો, આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો મધ્યમ વર્ગ માટે આવ્યા ગુડ ન્યૂઝ। મિત્રો, ગુજરાતના તમામ મધ્યમ વર્ગના લોકો માટે મોટી ખુશખબરી અને રાહતના સમાચારો આવ્યા છે, કારણ કે મિત્રો શિક્ષણ વિભાગે આરટીઈ માં પ્રવેશ માટે આવક મર્યાદામાં મોટો ફેરફાર કર્યો છે। પહેલા મિત્રો આરટીઈ માં પ્રવેશ મેળવવા આવક ₹1.5 લાખ હતી, તે વધારીને મિત્રો ગુજરાત સરકાર દ્વારા 6 લાખ રૂપિયા કરી દીધી છે। આ સાથે મિત્રો અરજી કરવાની તારીખ પણ 15 એપ્રિલ સુધી લંબાવી છે। આ નિર્ણયથી મિત્રો 6 લાખ સુધીની આવક મર્યાદા ધરાવનારા વાલીઓના બાળકોને હવે આરટીઈ માં ફોર્મ ભરવાની નવી તક પણ ઊભી થઈ છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હોળીના ઝાડ ઉપરથી પરેશ ગોસ્વામીની મોટી આગાહી। વર્ષોથી હોળીને પ્રગટાવ્યા બાદ તેની ઝાડ જે દિશામાં જાય તેને લઈને આગામી ચોમાસાની આગાહી કરવામાં આવતી હોય છે। જ્યારે મિત્રો હવામાન વિભાગ કાર્યરત ન હતું ત્યારે ખાસ કરીને મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્ર ભાગમાં આ દેશી પદ્ધતિથી ચોમાસામાં વરસાદ અને આવનારું વર્ષ કેવું રહેશે તેનો વર્તારો રજૂ કરતા હતા। ગુરુવારે ગુજરાત સહિત સમગ્ર દેશમાં હોલિકા દહન કરવામાં આવ્યું હતું, જેમાં મિત્રો હોળીની ઝાડને જોઈને જાણીતા એવા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગામી ચોમાસાને લઈને મોટી આગાહી કરી છે। પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે હોળીના પવનોએ આપેલા સંકેતો જોઈએ તો 2025માં ચોમાસું મધ્યમ અને સારું રહેશે। ગુજરાતના 70 થી લઈને 80% ભાગોમાં હોળીનો ધુમાડો અર્થાત ઝાડ પૂર્વ દિશામાં ગયો છે, એટલે કે પશ્ચિમ તરફથી પવન ફૂંકાયા હોવાથી મિત્રો હોળીનો ધુમાડો પૂર્વ તરફ ગયો છે, જેના આધારે જોઈએ તો મિત્રો મોટા ભાગની અંદર 12 આની વર્ષ થશે, જોકે કેટલાક ભાગોમાં 16 આનીના સંકેત છે। એટલે કે મિત્રો એક વાત તો ચોક્કસ કહી શકાય છે કે આ વર્ષે ચોમાસું નબળું તો નથી જ પરંતુ સારું જવાનું છે, તેવી મિત્રો આગાહી પરેશ ગોસ્વામીએ કરી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાક ધિરાણ લોન માફીને લઈને સૌથી મોટા સમાચાર। ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન માફીને લઈને આવ્યા મહત્વના સમાચાર। ખેડૂતોએ લીધેલી લોનની નવાજૂની કરવા અથવા તો ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ મિત્રો બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે। જ્યારે મિત્રો ખેડૂતોને બેંકના લોનના પૈસા ભરવા માટે પણ મિત્રો બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા ખેડૂતો ભરે છે, જેથી કરીને મિત્રો ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને મિત્રો થોડી ઘણી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। જોકે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન માફી અને દેવા માફીને લઈને સમાચારો આપવામાં આવે છે, તો પણ મિત્રો ખેડૂતોના દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી। મિત્રો અત્યારે મોંઘા બિયારણો, કમોસમી વરસાદ અને માવઠાનો માર તો મિત્રો અતિવૃષ્ટિ પણ ખેડૂતોને સર્જાતી હોય છે, જેથી મિત્રો ખેડૂતોને મોટું નુકસાન થતું હોય છે। મિત્રો ગુજરાતના ખેડૂતોની માંગણી છે કે જે પણ મિત્રો ખેડૂતોના દેવા અને પાક ધિરાણ લોન માફી છે તેમાં મિત્રો તેમને રાહત આપવામાં આવે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને 8,000 રૂપિયાનો હપ્તો તો ગુજરાતમાં કેમ નહીં? રાજસ્થાનની સરકારે ખેડૂતોને બજેટમાં રાહત આપી છે। તો મિત્રો ભજનલાલની સરકારે બજેટમાં જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મિત્રો હવે 6,000 રૂપિયાની બદલે 8,000 રૂપિયા વાર્ષિક આપવામાં આવશે। જોકે હવે કેન્દ્ર સરકારે કહ્યું છે કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની મિત્રો કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી। મિત્રો રાજ્ય સરકાર દ્વારા મિત્રો વધારાના 2,000 રૂપિયા છે તે મિત્રો ભોગવે તેવી શક્યતાઓ છે। તો મિત્રો જેવી જ રીતે રાજસ્થાનની અંદર ખેડૂતોને 8,000 રૂપિયાનો હપ્તો મળે છે, તો મિત્રો ગુજરાતમાં પણ પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને મિત્રો 8,000 થી લઈ 10,000 રૂપિયાનો હપ્તો મળવો જોઈએ।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 300 યુનિટ મફત વીજળી. મિત્રો, મોદી સરકારે સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે જ આ વર્ષે જાન્યુઆરીમાં પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના શરૂ કરી હતી અને હવે સરકારે સોમવારે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ મોડલ સોલાર વિલેજના અમલીકરણ માટે કેટલીક માર્ગદર્શિકા જારી કરી છે. નવી અને નવીકરણીય ઉર્જા મંત્રીએ મિત્રો એક નિવેદનમાં જણાવ્યું હતું કે યોજનાના ઘટક તરીકે સમગ્ર ભારતમાં દરેક જિલ્લામાં મોડેલ સોલાર વિલેજ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. મહત્વનું છે કે ભારત સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં પીએમ સૂર્યઘર ફ્રી વીજળી યોજનાને મંજૂરી આપી હતી. તેમનો ઈરાદો છતો પર લગાવનાર સોલાર પ્લાન્ટની ક્ષમતાની ભાગીદારી વધારવી અને આવાસીય ઘરોને વીજળી ઉત્પાદન માટે સશક્ત બનાવવાનો છે. આ યોજના હેઠળ મિત્રો દરેક પરિવારોને 300 યુનિટ ફ્રી વીજળીની સુવિધાનો લાભ આપવાનો છે. આ સિવાય મિત્રો યોજનામાં સોલાર સિસ્ટમ પર સરકાર દ્વારા મિત્રો 30,000 થી લઈને 78,000 રૂપિયા સુધીની સબસિડી પણ આપવામાં આવે છે. એટલે કે મિત્રો જો તમે તમારા ઘરની ઉપર સોલાર સિસ્ટમ લગાવવા માંગો છો તો ગુજરાત સરકાર દ્વારા તમને મિત્રો 30,000 રૂપિયાથી લઈને 78,000 રૂપિયા સુધીની સબસિડી છે તે પણ મિત્રો આપી રહી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહિલાઓને વગર વ્યાજે મળી રહી છે મિત્રો 5 લાખ રૂપિયા સુધીની લોન. કેન્દ્ર અને રાજ્ય સરકાર મિત્રો ઘણી એવી યોજનાઓ ચલાવી રહી છે. ઘણા બધા લોકો તેમનો લાભ પણ લઈ રહ્યા છે. ખાસ કરીને મિત્રો સરકાર મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે ઘણી યોજનાઓ પણ ચલાવી રહી છે અને આવી જ મિત્રો એક યોજના રહેલી છે જે મિત્રો મહિલાઓ માટે રહેલી છે, જેમનું નામ છે મિત્રો લખપતિ દીદી યોજના. મોદી સરકારની લખપતિ દીદી યોજના એક એવી યોજના છે જેમાં મિત્રો મહિલાઓને વગર વ્યાજે લોન આપવામાં આવે છે. આ લોન જે મિત્રો સંપૂર્ણપણે વ્યાજ મુક્ત છે અને તે મિત્રો 1 લાખ રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે. મોદી સરકારની લખપતિ દીદી યોજના એક એવી યોજના છે જેમાં મિત્રો મહિલાઓને વગર વ્યાજે લોન આપવામાં આવે છે અને આ યોજનાનો હેતુ મહિલાઓને આર્થિક રીતે મજબૂત કરવાનો છે જેથી મિત્રો મહિલાઓ પણ આર્થિક રીતે સ્વતંત્ર બની શકે. લખપતિ દીદી યોજના હેઠળ મહિલાઓને 1 થી લઈને 5 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. આ લોન પર મિત્રો મહિલાઓને કોઈ પણ વ્યાજ ચૂકવવું પડતું નથી. એટલે કે મહિલાઓએ પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે આ સ્કીમ હેઠળ 4 વ્યાજ મુક્ત લોન લઈ શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે માત્ર એક શરત ઉમેરવામાં આવી છે. એટલે કે મિત્રો આ યોજના હેઠળની લોન ફક્ત મિત્રો તે મહિલાઓને જ મળવાની છે જેઓ મિત્રો સેલ્ફ હેલ્પ ગ્રુપની સભ્ય છે. અગાઉ સરકાર દ્વારા મિત્રો લક્ષ્ય રાખવામાં આવ્યું હતું કે ઓછામાં ઓછી 2 કરોડ મહિલાઓને આ યોજના હેઠળ લાભ મળવો જોઈએ. બાદમાં સરકારે આ યોજનાનો લક્ષ્યાંક વધારીને 3 કરોડ રૂપિયા કર્યો હતો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગાયોના પાલન માટે મળે છે સબસિડી લાભ લો. ભારત મિત્રો એક કૃષિ પ્રધાન દેશ છે તો ભારતની 50% થી વધુ વસ્તી હજુ પણ ખેતી પર અને પશુપાલન પર જીવે છે. એવામાં હવે સરકાર ખેડૂત ભાઈઓ માટે વિવિધ યોજનાઓ લાવતી રહે છે. આવી સ્થિતિમાં જો ખેડૂતો ખેતીની સાથે પશુપાલન પણ કરે છે તો સરકાર તેમના માટે એક સારા સમાચાર લઈને આવ્યું છે. તમને મિત્રો જણાવી દે કે સરકાર ગાયના ઉછેર માટે સબસિડી આપવા જઈ રહી છે. ખેડૂતોની આવક વધારવા માટે સરકાર મિત્રો આ પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારની સાથે સાથે મિત્રો રાજ્ય સરકારો પણ ખેડૂતોને આ યોજનાનો લાભ આપવા જઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા મિત્રો સબસિડી પણ આપવા જઈ રહી છે. ઉત્તર પ્રદેશની યોગી સરકાર ખેડૂતો અને પશુપાલકોને ગાય પર સબસિડી આપે છે. હકીકતમાં રાજ્ય સરકારે 2023માં આ એક યોજના શરૂ કરી હતી અને જેના હેઠળ મિત્રો દેશી ગાયોનું પાલન કરતા પશુપાલકોને લગભગ 40,000 રૂપિયાનો નફો મળી શકે છે. જોકે ખેડૂતો ગાયોનું પાલન કરીને અને તેમનું દૂધ વેચીને સારો એવો નફો કમાઈ શકે છે, પરંતુ યોગી સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયને જોતા એવું કહી શકાય છે કે મિત્રો આનાથી ખેડૂતોને ઘણી મદદ મળશે. તો જેવી જ રીતે મિત્રો યુપીની અંદર ગાયના ઉછેર માટે સબસિડી આપવામાં આવે છે તેવી જ રીતે મિત્રો ગુજરાતની અંદર પણ ગાયના ઉછેર માટે 10,000 રૂપિયાનો લાભ આપવામાં આવે છે. તો મિત્રો જો તમે ગુજરાતના પણ રહેવાસી હોય તો મિત્રો ગાય ઉછેર માટે આ સબસિડીનો લાભ લઈ શકો છો.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ ખેડૂતોને અટકશે પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો. ફટાફટ મિત્રો તમે પણ આ કામ કરી લેજો. પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો ગત મહિનાની 24 તારીખે જારી કરવામાં આવ્યો હતો. હવે ખેડૂતોને 20મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. 20મા હપ્તા પહેલા ખેડૂતોએ આ કામ પૂરા કરી લેવા જોઈએ. દેશમાં મિત્રો ઘણા એવા ખેડૂતો છે જે આજે પણ ખેતીથી વધારે કમાણી કરી શકતા નથી. એવા ખેડૂતોને સરકાર તરફથી આર્થિક સહાયતા આપવામાં આવે છે. તો સરકારે મિત્રો આમને માટે 2019માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર તરફથી ખેડૂતોને 6,000 રૂપિયા આપવામાં આવે છે, જેમાં સરકાર તરફથી દર 4 મહિનાના સમયગાળા દરમિયાન 2,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે. ખાસ કરીને મિત્રો હવે તમામ ખેડૂતો પીએમ કિસાન યોજનાના 20મા હપ્તા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો તમને મિત્રો જણાવી દઈએ કે સરકારે ખેડૂતો માટે પહેલેથી જ સૂચનાઓ જારી કરી દીધી છે કે બધા ખેડૂતોએ ઈ કેવાયસી કરાવવું પડશે. આમ છતાં અત્યાર સુધી ઘણા ખેડૂતોએ ઈ કેવાયસી કરાવ્યું નથી. જો ખેડૂતોએ 20મા હપ્તા પહેલા ઈ કેવાયસી કરાવ્યું નથી તો હપ્તો મિત્રો અટકી શકે છે. જો તમે ઈચ્છતા હોય કે તમારા હપ્તામાં કોઈ પણ અડચણ ન આવે તો સૌથી પહેલા ઈ કેવાયસી કરાવી લેજો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વાલીઓ માટે આવી ગઈ ખુશ ખબર. મિત્રો રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે મિત્રો આરટીએ કાયદા હેઠળ સ્કૂલમાં પ્રવેશ લેવા ઈચ્છતા વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચારો સામે આવ્યા છે. ગુજરાતમાં ગરીબ અને ઓછી આવક ધરાવતા પરિવારોના લાખો બાળકો અત્યાર સુધી આરટીએ હેઠળ પ્રવેશ મેળવી અને અભ્યાસ કરી રહ્યા છે. તો હવે મિત્રો આ કાયદાનો લાભ વધુ લોકોને મળે તે માટે આવકની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી રાજ્યભરમાં રાઇટ ટુ એજ્યુકેશન આરટીઈ કાયદા હેઠળ શાળામાં પ્રવેશ મેળવવા માટે પરિવારની કુલ વાર્ષિક આવક 1.20 લાખ રૂપિયા સુધી હતી, પરંતુ હવે રાજ્ય સરકારે તેમાં વધારો કરવામાં આવ્યો છે. હવે આરટીઈ હેઠળ પ્રવેશ મેળવવા માટે આવક મર્યાદા 6 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે, જેમની સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હેલ્મેટ વિના વાહન ચલાવનારાઓને માટે મિત્રો મોટી ચેતવણી. ગુજરાતમાં ટ્રાફિક પોલીસ સેફટીને પ્રાથમિકતા મિત્રો આપીને રાજ્ય પોલીસ વડાએ 7 માર્ચ 2025 ના રોજ 2 વ્હીલર વાહન ચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવા બાબતે પરિપત્ર જાહેર કર્યો છે. તદ ઉપરાંત મિત્રો જે પણ વાહન ચાલકો નિયમોનું પાલન નથી કરતા તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે. વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં પોલીસ વડાના આદેશ મુજબ સખત ચેકિંગ અભિયાન ચાલી રહ્યું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જમીન રીસર્વેને લઈને આવ્યા મોટા સમાચાર. મિત્રો જમીન રીસર્વે કામગીરી અંગે સૌથી મોટા સમાચારો સામે આવ્યા છે. વાસ્તવમાં મિત્રો જમીન રીસર્વે વાંધા અરજીની મિત્રો મુદતમાં 1 વર્ષનો સમય વધારાયો છે. આ અંગે મહેસૂલ વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર કરવામાં આવ્યા છે, જેમાં મિત્રો વાંધા અરજી કરવાનો સમય 1 વર્ષ મિત્રો વધારવામાં આવ્યો છે. વાંધા અરજી 31 ડિસેમ્બર 2025 સુધી કરી શકશે. રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા આ પરિપત્ર કરાયો છે અને રાજ્યમાં મિત્રો ખેતીની જમીનમાં રેકોર્ડ રીસર્વે પ્રમોલોગેશનની ક્ષતિઓ દૂર કરવા અરજી માટેની તારીખ લંબાવી દીધી છે, જેમાં 1 વર્ષ સુધીનો સમય વધારવામાં આવ્યો છે. હવે 31/12/2025 સુધીમાં ક્ષતિ દૂર કરવા માટેની અરજી કરી શકાશે. તેમજ મિત્રો રાજ્યના 33 જિલ્લામાં આ કામગીરી હાથ ધરાય છે. જો આ મુદત દરમિયાન પણ મિત્રો સંપૂર્ણ ક્ષતિ જો સામે વાંધા અરજી કરવામાં આવી રહી ગઈ હોય તો સરકારે તક આપી છે, જેને લઈને મિત્રો રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા આ પરિપત્ર કરાયો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું, લાભ લઈ લો. ગીર સોમનાથ જિલ્લાના બાગાયત ખેતી કરતા ખેડૂતો દ્વારા બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે બાગાયતદારોએ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ કરેલી છે. આ બાગાયતદારોએ તારીખ 31/12/2024 સુધીમાં વિવિધ સહાયલક્ષી યોજનાઓમાં લાભ લેવા માટે કરેલી અરજીઓની નકલ સાથે જરૂરી મિત્રો સાધનિક કાગળો જેવા કે મિત્રો તાજેતરમાં જ 7/12/8 અને નકલ તેમજ મિત્રો પાસબુકની નકલ, આધાર કાર્ડની નકલ, ડ્રીપ ઇરિગેશન અંગેના પુરાવાની નકલ વગેરે સાથે મિત્રો નાયબ બાગાયત અને મિત્રો જરૂરી ડોક્યુમેન્ટ સાથે વેરાવળ ખાતે સમય મર્યાદામાં બિનકુલ જમા કરાવવાના રહેશે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય. સરકાર મિત્રો આ ઉત્પાદનનો 100% હિસ્સો MSP પર ખરીદશે. કેન્દ્ર સરકાર મિત્રો તુવેર, અડદ અને મસૂરનો ઉત્પાદનનો 100% હિસ્સો MSP પર મિત્રો ખરીદવા માટે પ્રતિબદ્ધ છે. તે મિત્રો એક યાદીમાં જણાવવામાં આવ્યું છે. તદ અનુસાર ભારત સરકારે 15મા નાણાં પંચની ભલામણ અનુસાર 2025 અને 26 માટે સંકલિત પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન એટલે કે મિત્રો PM આશા યોજના ચાલુ રાખવાની પણ મંજૂરી આપી છે. સંકલિત PM આશા યોજના ખરીદી કામગીરીના અમલીકરણમાં વધુ અસરકારકતા લાવવા માટે સંચાલિત છે, જે ખેડૂતોને તેમના ઉત્પાદન માટે લાભદાયી ભાવ આપે છે. એટલું જ નહીં પરંતુ ગ્રાહકોને પોષણક્ષમ ભાવ આપે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જૂના બેંક ખાતા ધારકો ધ્યાન આપે. બેંક માટે RBI નવા નિયમો લાગુ કર્યા છે, જે મુજબ મિત્રો છેલ્લા 2 વર્ષથી જે પણ ખાતામાં ટ્રાન્ઝેક્શન નથી થયું અને તે ખાતામાં મિત્રો કોઈ પણ લેવડ દેવડ થઈ નથી અથવા તો મિત્રો બેંક ખાતામાં ઝીરો બેલેન્સ છે એવા દરેક ખાતા 2025માં બંધ કરી દેવામાં આવશે. છેતરપિંડી રોકવા માટે RBI આ નિયમ લાગુ કર્યો છે. એટલે મિત્રો તમારું ખાતું પણ આ રીતે બંધ પડેલ છે તો વહેલી તકે મિત્રો KYC કરાવી લેજો. કાં તો મિત્રો તમે થોડા ઘણા પૈસા જમા કરાવીને એન્ટ્રી પણ મિત્રો પડાવી શકો છો અને થોડું મિત્રો બેલેન્સ પણ જમા કરાવી શકો છો. જો તમારું ખાતું મિત્રો ઘણા સમયથી બંધ હોય તો તમે મિત્રો આ વહેલી તકે કરી લેજો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે મિત્રો આ બેંકમાં પૈસા. ગુજરાતના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કૃષિ અને સહકાર વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય કરાયો છે. તો વિભાગની 5 યોજનાને સહાય મિત્રો હવેથી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં જમા થશે. જો કે અત્યાર સુધી આ સહાય રાષ્ટ્રીયકૃત બેંકોમાં જમા થતી હતી. કૃષિ અને સહકાર વિભાગની એ 5 યોજનાઓ વિશે વાત કરીએ તો મિત્રો વરડ કિસાન કલ્પવૃક્ષ યોજના, પ્રોસેસિંગ યુનિટ સહાય યોજના, ખેડૂત સહાય કેન્દ્ર યોજના, કૃષિ મોલ બાંધકામ યોજના અને મિત્રો પરિવહન ખર્ચ સહાય યોજના અંગેની યોજનાઓ સમાવેશ થાય છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દર મહિને મળશે 5000 રૂપિયાની સહાય. અરજી કરી લો મિત્રો. PM ઇન્ટર્નશીપ યોજના માટે અરજી કરવાની છેલ્લી તારીખ આ મહિનાની 31મી તારીખ સુધી લંબાવાઈ છે. મિત્રો આ હેઠળ મિત્રો SSC, ઇન્ટર ડિપ્લોમા, IIT અથવા તો મિત્રો ડિગ્રી ધરાવતા 21 થી લઈ 24 વર્ષની વય જૂથના બેરોજગાર દેશની મિત્રો ટોચની 5 કંપનીઓમાં 1 વર્ષની ઇન્ટર્નશીપ કરી શકશે. તેમને મહિને ₹5000 રૂપિયાનો સ્ટાઇપેન્ડ અને 6000 રૂપિયાની એક સહાય મળવાની છે. તો કૌટુંબિક આવક વાર્ષિક ₹8 લાખથી ઓછી હોવી જોઈએ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હીરા ઉદ્યોગકારોને લઈને આવ્યા બિગ ન્યૂઝ. હીરા ઉદ્યોગકાર માટે મિત્રો હાલ મંદીનો માહોલ છે, જેને લઈ વિવિધ હીરા ઉદ્યોગકારોએ CM ભૂપેન્દ્ર પટેલને મળી અને રજૂઆત કરી હતી. રત્ન કલાકારોને મિત્રો કોઈ પણ મદદ કરવામાં આવે તેવી રજૂઆતો કરવામાં આવી છે. કારણ કે મિત્રો છેલ્લા 2 વર્ષથી પોલિશ્ડ હીરાના વેપારમાં ઘટાડો નોંધાયો છે. સાથે જ મિત્રો રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની રચના કરવા અને ઉદ્યોગ માટે પેકેજ જાહેર કરવા અને મિત્રો વ્યવસાય વેરો નાબૂદ કરવા આપઘાત કરનાર રત્ન કલાકારના પરિવારોને મિત્રો મદદ કરાય તેવી મિત્રો CM ને રજૂઆત કરાઈ છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા સરકારે કરી આટલી સહાય. ગુજરાતમાં ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા અંગે રાજ્ય વિધાનસભા ગૃહમાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે દેશમાં સૌપ્રથમવાર ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી પર સહાય આપવાની યોજના શરૂ કરી છે અને છેલ્લા 2 વર્ષમાં ખેડા જિલ્લાના 2246 ખેડૂત લાભાર્થીઓને સ્માર્ટફોન સહાય યોજના હેઠળ ₹16 લાખથી પણ વધુની સહાય ચૂકવવામાં આવી છે. એટલે કે મિત્રો ગુજરાત સરકાર દ્વારા સ્માર્ટફોન ખરીદવા માટે ₹6000 સુધીની સહાય આપવામાં આવે છે. અને મિત્રો આ સહાય યોજનાનો તમે પણ મિત્રો લાભ લેવા માંગતા હોય તો તમે મિત્રો સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત ₹6000 સુધીનો લાભ મેળવી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે બમણો લાભ. સરકારે કૃષિ પાક સંરક્ષણ યોજનામાં કર્યો મોટો ફેરફાર. ગુજરાત સરકાર ખેડૂતોના પાકને સુરક્ષિત રાખવા માટે વાયર ફેન્સિંગ લગાવવાની યોજનામાં ફેરફાર કરી રહી છે. તો ગુજરાતના ખેડૂતો દ્વારા સરકારને આપવામાં આવેલા મેમોરેન્ડમાં આ સુધારાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઊંચાઈ અને પહોળાઈના હાલના ધોરણોમાં 25% છૂટછાટ આપવામાં આવી છે. હવેથી મિત્રો ખેડૂતો ISI માર્કને બદલે તેમની પસંદ
પસંદગીની સામગ્રીથી ખરીદી શકશે. ખેડૂતો મિત્રો ISI માર્કને બદલે મિત્રો તેમની પસંદગીની સામગ્રી ખરીદી શકશે. જો કે મિત્રો GST બિલ મેળવવું ફરજિયાત છે. બે થાંભલા વચ્ચે 3 મીટરના અંતરની જોગવાઈમાં 25% સુધીની છૂટ રહેલી છે. ખેડૂતોને તેમની સુવિધા મુજબ બંને બાજુ 15 મીટર ઊંચા સપોર્ટિંગ થાંભલા સ્થાપિત કરવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. તો ખાસ કરીને મિત્રો ખેડૂતોના કૃષિ ઉત્પાદનને જંગલી પ્રાણીઓ અને પશુઓના હાનિકારક પ્રભાવથી બચાવવાના પ્રયાસ રૂપે ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ગુજરાત વાયર ફેન્સિંગ યોજના લાગુ કરવામાં આવી છે. અને 2005માં શરૂ થયા પછી આ યોજનામાં નોંધપાત્ર ફેરફારો થયા છે. તો તેમનો ઉદ્દેશ મિત્રો વધુમાં વધુ ખેડૂતોને સહાય પૂરી પાડવા માટે તેમની પહોંચ વધારવાનો છે. આ યોજનામાં કેટલી સહાય આપવામાં આવે છે તેમની વાત કરી દઈએ તો આ યોજના હેઠળ સહાય મિત્રો 2 હપ્તામાં આપવામાં આવે છે. પ્રથમ તબક્કામાં ખેડૂતોને 50% સબસિડી માટે પાત્ર છે. તો આ સબસિડી મેળવવા માટે ખેડૂતોએ પ્રતિ મીટર ₹100 અથવા તો કુલ ખર્ચના 50% જે પણ ઓછું હોય તે મિત્રો ચૂકવવા પડશે. જરૂરી થાંભલો સ્થાપિત કરવા પડશે અને ચકાસણી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. તો